પંચમહાલના શહેરા તાલુકા પંચાયતની મળેલી સામાન્ય સભામાં અંદાજિત 194 કરોડનું વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। સામાન્ય સભા તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને રાખવામાં આવી હતી। અધ્યક્ષ તેમજ સભ્યોએ મહત્વના મુદ્દાઓની ચર્ચા કર્યા બાદ સર્વાનુમતે વર્ષ 2024 અને 26નું બજેટ 194 કરોડ મહત્વનું છે કે 69,15,000નું વિકાસલક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। શિક્ષણ, આરોગ્ય અને બાંધકામને લઈને બજેટ તૈયાર કરીને મંજૂરી આપવામાં આવી હતી। આજે તાલુકા પંચાયત શહેરા ખાતે સામાન્ય સભા યોજવામાં આવેલી પ્રમુખના અધ્યક્ષસ્થાને, જેની અંદર આપણે આગામી 25-26 વર્ષનું સામાન્ય બજેટ મંજૂર કરવા માટેની સામાન્ય સભા યોજવામાં આવેલી હતી। જે આગામી 25-26 બજેટ છે એને તમામ તાલુકા સભ્યો દ્વારા બહાલી આપવામાં આવેલી છે। આ બજેટને આપણે અંદાજિત 194 કરોડ 69,15,127 જેવી અંદાજિત રકમનું બજેટ આપણે તાલુકા પંચાયત શહેરાનું હતું, જેને વાર્ષિક 25-26નું બજેટને મંજૂરી આપવામાં